પાટણ તાલુકાના કમલીવાડા ગામે સમરસ ગ્રામ પંચાયત બનવાની વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ ગામ લોકોએ જાળવી રાખી છે. છેલ્લા 5 ટર્મથી જળવાતી આ પરંપરા ચાલુ વર્ષે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 6ઠ્ઠી ટર્મમાં પણ યથાવત રહી છે. ગામ લોકોએ 30 વર્ષથી સર્વાનુમતે સરપંચ સહિત સભ્યોની વરણી કરી ગામની એકતાને અકબદ્ધ રાખવામાં સફળ થયા છે અને દર પેઢી આ પરંપરા જાળવી રાખવાની નેમ આ વખતે પણ વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી સમરસ બનનાર ગ્રામ પંચાયતોને વધારાની ગ્રાન્ટ આપી ગામના વિકાસને આગળ વધારવાના પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સરસ્વતી તાલુકાના કુબા ગામના લોકો છેલ્લા 25 વર્ષથી ગ્રામ પંચાયત સમરસ બનવાની પરંપરા નિભાવી રહ્યા છે. 3 વર્ષના વહીવટી શાસન બાદ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડી આગામી 22 જૂને મતદાનની જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરનામાની સાથે કમલીવાડા ગામના લોકોએ ભેગા મળી 25 વર્ષથી ચાલી આવતી સમરસ ગ્રામ પંચાયતની પરંપરાને આ વખતે પણ જાળવી રાખવા નિર્ણય કર્યો હતો અને ગામ લોકોએ ભેગા મળીને સર્વાનુમતે મહિલા સરપંચ તરીકે લક્ષ્મીબહેન જયંતિભાઈ પરમારની વરણી કરી હતી. સાથે જ સભ્યપદ માટે 4 પુરુષ અને 6 મહિલા મળી કુલ 10 સભ્યોની પણ બિનહરીફ વરણી કરી હતી. ગામ લોકોએ પંચાયતની નવી બોડીમાં શિક્ષિત યુવા યુવતીઓ અને મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ આપી એક આદર્શ ગામનું સૂત્રને સાર્થક કર્યું છે. છેલ્લા 35 વર્ષથી સમરસ પંચાયતની આ પ્રક્રિયામાં ગામમાં ક્યારેક અસંતોષ કે ક્યારેય પણ ખટરાક થયો નથી. જો આ રીતે દરેક ગામમાં સમરસ પંચાયતો બને તો ગામોમાં ચૂંટણી સમય અને ત્યારબાદ થતા વેરઝેર ઝઘડાઓ અને કુસંપો અટકશે અને ગામમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહેશે. પહેલા તો આ કમલીવાડા ગામની જનતાને, નાના મોટા ભાઈઓ બહેનો, ગામના વડીલો, જે કમલીવાડા ગામ આજથી 35 વર્ષ એટલે કે 6ઠ્ઠી ટર્મ સમરસ થાય છે. હવે 6ઠ્ઠી ટર્મ સમરસ થવું એ અમારા ગામના વડીલો, જે પૂર્વજનો જે બાંધેલી એક ગામને એવા તે બંધનમાં બાંધી દીધા છે કે આજે 5500 નું વોટિંગ અમારું, કુલ 5500 વસ્તી છે અને 3300 નું વોટિંગ છે અમારું. તેમ છતાં આજથી મળીને 6 ટર્મથી અમે સમરસ થઈએ છીએ. આ બધો શ્રેય જે ગણીએ કમલીવાડા ગામની જનતાને જાય છે અને હળી મળીને કોઈ પણ કાસ્ટ જોતા નથી કે કોઈ પણ ગમે તે કાસ્ટ હોય, નાની કાસ્ટ હોય, મોટી કાસ્ટ હોય. અમારા માટે ફક્ત કમલીવાડા ગામનો વ્યક્તિ ઉભો હોય એટલે કે આખું ગામ ઉભું હોય. આ જીત આજે સમરસ કર્યું છે, કમલીવાડા ગામ સમરસ થયું છે. કમલીવાડા ગામ એટલે તમે હળી મળીને જો આવનારા સમયની અંદર તાલુકા પંચાયત હોય તો પણ એ, જિલ્લા પંચાયત હોય તો પણ એ, અને એક તૂટથી કોઈ દાડ વેર વિખત થાય નહીં અને સમરસતાનો શિર કાયમ પૂર્વજનો જે બાંધેલો છે એ પ્રમાણે અમે બધા જ વર્તન કરીએ છીએ અને અત્યારે પણ એ જ પ્રમાણે વર્તન કરીશું. આવનારા સમયની અંદર કમલીવાડા ગામનો વિકાસ થાય. કમલીવાડા ગામ સમરસતાથી 2 કારણ છે કે ભાઈચારો, કમલીવાડા ગામનો હળી મળીને ભાઈચારો બંધાઈ રહે એ માટે પણ અમે સમરસતાને ખૂબ પ્રાધાન્ય આપીએ છીએ. વત્તા કે સમરસતા થાય તો કમલીવાડા ગામનો એક વિકાસનો પંથ, જે નાના મોટા કઈ પણ કામ રહી ગયા છે એ પણ સરપંચશ્રી અમે કહીએ છીએ કે સરપંચશ્રી આ સમય આવીને તમારે બધા જ કામ પૂરો કરવાના છે, કોઈ રહી ના જાય એ માટેનો પણ તમારે પૂરેપૂરો સાથ અને સહકાર આપવાનો છે. સરપંચ તરીકે કોની નિમણૂક કરાઈ? સરપંચ તરીકે લક્ષ્મીબેન જયંતિભાઈ પરમારની નિમણૂક થઈ છે અને અમારા 10 વોર્ડ છે.